મિત્રો, હવે આપણે વાત કરીએ મેષ રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ. તો મેષ રાશિવાળા જાતકોની જો વાત કરવામાં આવે આજના દિવસ માટે, તો રેવતી નક્ષત્રના આધારે જો જોઈએ તો ઘરેલું જીવનની અંદર મેષ રાશિના જાતકોને સારી સફળતાની પ્રાપ્તિ થશે. સ્ટોક માર્કેટની અંદર આમ ગઈકાલે તો બહુ તૂટેલું છે, પણ છતાં આજે કંઈક સફળતા પ્રાપ્ત થશે. રોકાયેલા કાર્યમાં વૃદ્ધિ થાય, મિત્રોનો સહયોગ મળે, ખૂબ જ સારો લાભ થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે સાથી કર્મચારીઓ દ્વારા કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. સંપત્તિને લગતા કામકાજ હોય તો આજના દિવસ માટે એક સારો ઉકેલ આવશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. ખાસ કરીને કોર, જે લીમડાનો કોર આવે ને, એનું સેવન કરવાનું રાખજો. કામકાજમાં ફાયદો થાય, મન પણ પ્રસન્ન રહેશે તમારું. મિથુન રાશિ. કચ્છ મિથુન. મિત્રો, મિથુન રાશિવાળા જાતકને સ્વભાવને સરળ બનાવવો પડશે આજના દિવસ માટે. બીજું, મિત્રોની મદદથી કામકાજને સરળ પણ બનાવી શકાશે. જૂના સંબંધોથી ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે. મહેનતના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ એના કરતાં થોડું ફળ ઓછું મળે આવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે. કોઈ પણ નજીકના સંબંધીઓનો સહયોગ આજના દિવસ માટે મળશે, જેના કારણે ખૂબ જ સારો લાભ થશે. નોકરી ધંધાની જો વાત કરવામાં આવે તો નોકરી ધંધામાં કોઈ નવી તકો મળે, આગળ વધવાની તકો મળે. કરેલા જે કાર્ય છે કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થશે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો એમાં સારો સહયોગ પ્રાપ્ત થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે. સામાજિક પ્રસંગોની અંદર અથવા તો કોઈ સારા પ્રસંગોમાં હાજરી આપવી પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કામકાજની જો વાત કરવામાં આવે તો બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રો સાથે થોડો મતભેદ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને નોકરીની કોઈ નવી સારી તકો મળે, પરંતુ જ્યારે નિર્ણય કરવાનો હોય ત્યારે વિચારી નિર્ણય કરવો એ પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે. વાત કરીએ છઠ્ઠી રાશિ કન્યા રાશિની. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. કોઈ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. મિત્રોનો સહકાર મળે. રોકાયેલા કાર્યમાં પ્રગતિના સારા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. નોકરિયાતનો જો વિચાર કરવામાં આવે તો નોકરીમાં મહેનતના પ્રમાણમાં કદાચ જેટલું ફળ મળવું જોઈએ એના કરતાં ફળ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ દેખાય છે. આવા સમયે ગુસ્સા ઉપર કાબુ રાખો તો તમારું કામ સુધરશે અને આજનો દિવસ તમારા માટે એક મજબૂત બનશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત જેના અક્ષર છે, તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, તુલા રાશિવાળા જાતકોને થોડીક માનસિક અશાંતિ જણાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે કોઈ પણ કારણોસર. સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું પડશે. પરિશ્રમ વધારે આજના દિવસ માટે કરવાનો યોગ પણ બની રહ્યો છે, પણ બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો જરૂરી છે. એનાથી લાભ થશે. હવે આઠમી રાશિની વાત કરીએ તો એ રાશિ છે વૃશ્ચિક. ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તમારા કોઈ નજીકના સંબંધીઓ હોય, સ્નેહીજનોની હોય, અથવા એની મુલાકાત તમને આજે ખૂબ જ સારો લાભ કરાવડાવે. હા, આવકમાં કદાચ થોડો ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે. ક્રોધ ઉપર બને એટલું નિયંત્રણ રાખવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે. કોઈ સારું કર્મ કરો. ધાર્મિક કાર્યોની સંભાવનાઓ તો દેખાય જ છે. આજનો દિવસ તમારા માટે સારો છે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિના જાતકોને પ્રવાસ પર્યટનના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ખોટા વિચારોથી દૂર રહો. દાંપત્ય જીવનની સારી સુખાકારી મળે, સુખમાં વૃદ્ધિ થાય તેવા સારા યોગ બની રહ્યા છે. ભાગીદારોમાં સહકાર દ્વારા એ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ભાગીદારો આજે લાભ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને ભાઈ ભાંડુઓ સાથે મનમેળ આજે સારો રહેશે. નોકરી ધંધાની અંદર એક સારી અનુકૂળતા દેખાય છે. પ્રવાસ યાત્રાથી લાભની શક્યતાઓ પણ આજે પ્રબળ બની રહી છે. નવા કોઈ પણ કામકાજ કરવાના હોય તો ભલે અત્યારે સમય જે હોય તે, પણ સમય તમારા માટે સારો છે. કુંભ રાશિ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે થોડો ઘર ખર્ચમાં વધારો થાય આજના દિવસમાં. કંઈક ખરીદવું પડે આજના દિવસ માટે, ઘર માટે. ભાગ્યનો સાથ કદાચ ઓછો મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ખાવા પીવામાં કાળજી રાખજો, કારણ કે પાચન શક્તિ મંદ દેખાય છે આજના દિવસ માટે. પરિવારમાં કદાચ થોડો મતભેદ રહે આવી શક્યતાઓ પણ છે, તો મતભેદમાં જે કંઈ આપણાથી બનતી રાહતપૂર્વકનું કાર્ય કરવું, જેનાથી આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે વાત કરીએ મીન રાશિની.
દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. ભાગ્યોદય માટે સમય ઉત્તમ છે. વડીલ વર્ગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. મિષ્ટાન ભોજનમાં રુચિ વધે આવી શક્યતાઓ દેખાય છે. પણ ડાયાબિટીસ ના હોય એનું ધ્યાન રાખજો પાછા, નહીં તો બટકા તો ગમે ત્યાં મળે, ડાયાબિટીસ વધી જાય. કામકાજમાં વિલંબની સંભાવનાઓ દેખાય છે. થોડું સાચવીને કામકાજ કરજો, જેના કારણે ખૂબ જ સારો લાભ થાય. જય ગણેશ.